ભાભરમાં દબાણ હટાવવાની કાર્યવાહી કર્યા બાદ ફરી એકવાર દબાણ હટાવવા મામલતદાર નગરપાલિકાનો સ્ટાફે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। શોપિંગ સેન્ટર જે દબાણમાં સીડી આવતી હતી તે તોડી નાખતા ઉપર રહેલ લોકો ફસાયા। બનાસકાંઠાના ભાભર સ્ટેટ હાઈવે ઉપરના ગેરકાયદેસર દબાણ હટાવવા વહીવટી તંત્રએ 6 સપ્ટેમ્બરના હાથ ધરી હતી, જે ફરી ભાભર મામલતદાર નગરપાલિકા સ્ટાફ દ્વારા દબાણ કરતા લારીવાળાઓને હટાવ્યા। જે શોપિંગ સેન્ટરની લોખંડની સીડીઓ બહાર દબાણમાં હતી તે તોડી પાડીને દબાણ હટાવ્યા। જે બીજા માળે આવેલ બ્યુટી પાર્લરમાં આવેલ ગ્રાહક દુકાન માલિકો સીડી તોડી પાડતા ઉપર ફસાયા। પાર્લરના માલિકે 5 મિનિટનો સમય માંગ્યો ગ્રાહકોને જવા દો પછી તોડી પાડજો, તેમ છતાં યુવતીએ વિનંતી કરી તોય ના સાંભળ્યું। મનમાની કરીને સીડી તોડી નાખતા નીચે ઉતરવા સાંજના સમયે લોકોને જાણ થતાં સ્થળ પર પહોંચી લોકો ભેગા થઈને લોખંડની સીડી ઊંચી કરી લોકોની મદદથી નીચે ઉતાર્યા। માનસી બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી અને દબાણવાળા આવ્યા, તેમણે સીડી ડાયરેક્ટ તોડી નાખી, મને પણ ઉતરવા ના દીધી નીચે અને તેમને મેને બધાને માણસ થઈને નીચે સીડી રાખીને મને ઉતારી છે। હું માનસી બ્યુટી પાર્લર દુકાન ધરાવું છું હાઈવે ઉપર તિરુપતિ કોર્નર ઉપર, અને ત્યાં કસ્ટમરનું કામ ચાલુ હતું અને તરત જ દબાણવાળા આવ્યા અને કહ્યું કે તમે નીચે ઉતરી જાઓ સાહેબ, મારે અંદર કામ ચાલુ છે, 5 મિનિટ તમે રોકાવો। તો રોકાણા નહીં અને ડાયરેક્ટ મને નીચે ઉતારી અને કસ્ટમરને ઉતરવા દીધા નહીં અને સીડી ડાયરેક્ટ તોડી નાખવામાં આવી। આજે અત્રે અહીં સમસ્ત ભાભર ગ્રામજનો ભેગા થઈ અને મારી દીકરીને અને કસ્ટમરોને અને મને નીચે ઉતારેલ છે।